તો દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રુપ 3 પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ દરમિયાન મુખ્યમંત્રી આતિશીએ દિલ્હી પ્રાથમિક શાળાઓને લઈને મહત્વપૂર્ણ નિર્દેશ આપતા ધોરણ 5 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે। સાથે જ સરકારી ઓફિસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। રાજધાની દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત બગડી રહ્યું છે। પ્રદૂષણને કારણે લોકો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। જોવા જઈએ તો હાલ ઘણા વિસ્તારોમાં ધુમ્મસનું સ્તર ગંભીર શ્રેણીમાં જોવા મળે છે। રાષ્ટ્રીય રાજધાનીના પ્રગતિ મેદાન અને આઈટીઓ સહિતના આસપાસના વિસ્તારોનો એક્યુઆઈ 400 નોંધાયો હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે। ये चीजें हर साल हो रही हैं, इसीलिए जो काम अब हो रहा है, ट्रैफिक की टाइम मैनेजमेंट, वाटर स्प्रिंकलर्स की अपॉइंटमेंट, स्मोक टावर का अपॉइंटमेंट, ये टाइमली हो जाना चाहिए। दिल्ली सरकार सबसे अधिक बजट वाली सरकार है और दिल्ली के अंदर जिस तरह के हालात बने हैं ये सिर्फ और सिर्फ उनकी लापरवाही की वजह से बने हैं। दिल्ली के अंदर अगर लास्ट माइल कनेक्टिविटी दी जाती तो लोग मेट्रो से सफर कर लेते, वो बस में चल लेते, लेकिन क्योंकि बस की सर्विस का कोई रूटीन नहीं है, मेट्रो चल नहीं रही है, ये बहुत बड़ी दिक्कत है। और गली सड़कें टूटी हुई पड़ी हैं, इसकी वजह से जाम लगता है, धुआं ज्यादा होता है और वहां की धूल हवा के अंदर मिलती है। રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણને પગલે દિલ્હીની પ્રાથમિક શાળાઓને ઓનલાઈન કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હાલ શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા પણ લાગુ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓની આઉટડોર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વાંચન, ચિત્રકામ, હસ્તકલા, ચેસ અને કેરમ જેવી રમતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આ સાથે જ દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ માટે માસ્કને પણ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। पिछले 10-12 सालों से ये हालत दिल्ली की हो गई है कि अक्टूबर नवंबर आते ही दिल्ली के अंदर प्रदूषण अपने चरम पर होता है, गैस चैम्बर बन जाता है दिल्ली के अंदर। लेकिन अफसोस दिल्ली की सरकार के पास कोई लॉन्ग टर्म प्लान नहीं होता है। हर बार वो दिखावे के नाम पे कभी स्कूल बंद कर देंगे, कभी ऑफिस टाइमिंग चेंज कर देंगे, कभी ऑन ऑफ कर देंगे, कभी गाड़ी ऑन ऑफ का डिसीजन ले लेंगे। ये जो शॉर्ट टर्म है ना, इससे कुछ होने वाला नहीं है। सबको पता है कि दिल्ली का प्रदूषण का कारण, सबसे बड़ा कारण इन दिनों में पराली होता है। कुछ नहीं बोलेंगे। प्रदूषण का सबसे बड़ा कारण एक व्हीकल एमिशन है, लेकिन अफसोस आज दिल्ली के अंदर लगभग 16,000 बसेस की जरूरत है। 7,500 बसेस दिल्ली के अंदर चल रही हैं। दिल्ली की परिवहन व्यवस्था ठप है। लोगों को 2 व्हीलर और 4 व्हीलर चलाने पर मजबूर हो रहा है, जिसका प्रदूषण एक बहुत बड़ा कारण है। તો બીજી તરફ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસો માટે પણ સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી કામ કરશે। સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી છે। આ માટે 106 વધારાની ક્લસ્ટર બસો અને મેટ્રોની 60થી વધુ ટ્રીપો વધારવામાં આવી છે। ઉપરાંત એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને એનસીઆર એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।